હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ સરસ મજાની. જો ભગવાનની આરતી થાય છે અને પક્ષીઓનો કલરવ પણ સંભળાય છે. અને સાહેબ આજ કરે છે, સાહેબને છે આજ બુધવાર, એટલે હવે ઉત્સવને સ્કૂલે મૂકી આવ્યા અને હવે નાસ્તો કરવા બેઠા જ. જો આજ થોડોક મોડો નાસ્તો કર્યો ને, 7:15 જેવું થઈ ગયું ને, તો ભગવાનની આરતી ચાલુ થઈ ગઈ. અત્યારે અમારે બહુ વહેલો નાસ્તો હોય. કાવી છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોર્નિંગમાં ચાલો નાસ્તો કરવા પહોંચી જાઓ. વણેલા બપોરના તૈયારો. હા, વણેલા ગાંઠિયા અને ખાખરા. આજ બુધવાર છે ને, એટલે સાહેબ કે આજ ભાખરી નથી ખાવી. હા, એક દી રજા એમાં. એક દી રજા. તમને શું કે પગ મટી ગયો? કાલ તોય થોડુંક મારાથી સેજ આમ અડાઈ ગયું હતું ને, કા ભૂલમાં લાગી ગયું હતું, દુખતું હતું ને. નવો ન ખાવશો. નવો બવો નખતો ન આવે વિજય. હાલો હવે હું સાહેબ બે નાસ્તો કરી લઈ. અને આજ બુધવાર છે, કામ છે જાજુ, બરોબર ને? ઘણા કામ છે. હા, 10:30 વાગી ગયા અને થોડુંક ઘરનું કામ થઈ ગયું અને થોડું ઘણું બાકી છે. એટલે થોડું ઘણું જ બાકી છે. અને સાહેબ નાહી ધોઈને દીવાબત્તી પૂજાપાઠ કરીને થોડુંક બહારનું કામ છે એ પતાવા ગયા. સાહેબ તો ઘણા કામ છે, બુધવાર છે, જેટલા કામ થાય એટલે કે કરી નાખવું. અને પાછો બપોરે આવું એટલે ઉત્સવને પણ લેતો આવું. અને હવે મેં દાળ ભાતનું કુકર મૂકી દીધું અને થોડુંક કામે કરતી જાઉં અને કુકર થઈ જાય પછી વઘાર કરવામાં વાર લાગે નહીં. તો આ બાજુ દાળ અને ચોરીનું શાક બાફવા મૂકી દીધું અને આ બાજુ ભાત પલાળ્યા. હમણાં થોડીક વાર પછી વાટે બનાવી નાખું. અને હવે થોડુંક કામ છે એ હું કરી લઉં. હાલો, સાહેબ ઉત્સવને તેડી આવ્યા, એનું બધું કામ કરી આવ્યા. અને આ જો પોપટ પાડેલો તો 3-4 દિવસ થયા છે. હું કીધું નહીં કહેતી હતી કે તમે દવાખાને જાઓ, હાથે કરોમાં. હવે આ જ ગયા. આપણે કહીને તો ના માને. ઓલી કહેવત છે ને કે કીધા કુંભાર ગધેડે ના ચડે. આ જ હવે ગયા. ડ્રેસિંગ કરે લેવા દે, એક પછી એક કામ કાઢ્યા લે. તો પણ અમારાથી ના થાય એવા કામ તો તમારે કરવાના હોય ને વિજય, એમ. અને જો આ દવાઈ લઈ વાત કેટલા ટાઈમ પીવાની? ડ્રેસિંગ કરી છે? રોવડાવી દે ને, કદડો કાઢ્યો હોય તી. પછી ભલે એક વખત એક દિવસ દુખે પણ આમ તો કઈ ચિંતા નહીં. અને જમવાનું બધું રેડી થઈ ગયું. દાળ ભાત શાક રોટલી દહીં પૂરી પાપડ. હવે જમવાનું બાકી છે અને ઉત્સવ કંઈક કરે છે. હાલો ઉત્સવ, નાઈ લીધું બેટા? હાલો હાલો જમી લઈ. જતા ડેડી ડ્રેસિંગ કરાવી ઉત્સવ. હા, તેડવા આવ્યા. દુખતો તો પગ, મને કે દુખે તો છે પણ તેડવા તો જવો જ પડશે ઉત્સવ નહીં કે. પણ હવે ત્યાં કઈ અમારે ફોન થોડો કરે એમ. ભૂખ લાગી ગઈ પણ દવા પી ગઈ. વાગી ગયા છે 5:30 અને આપણે બધા ઉઠી ગયા છે. ચા પાણી બધા પી લીધો છે, નાસ્તો થઈ ગયો છે. અને રેડી હવે જો એને હવે પગમાં વાંધો નથી, ડ્રેસિંગ કરાવ્યા છે એટલે દુખાવો બંધ થઈ ગયો. દવાનો પાવર છે એટલે કાંઈ વાંધો નથી. એટલે રસી નહીં થાય મટી જાય. અને હવે એક કામ કરાય. હા, બરોબર 6 વાગે પછી ત્યાં મિલ બંધ થઈ જાય. તેલ લેવા જાવ. અવોર્ડ આપી રહ્યા છે અમારે. તેલ લેવા જાવ, તેલ લેવા, તેલ ભરાવા જાવ. ચાલો હવે અમે જે જાતા હોય, અમે કામ સોંપ્યું છે તો તડકો ઓછો થઈ ગયો છે તો હવે અમે જાતા હોય. ચાલો તો વાગી ગયા છે 7 અને આપણે હોમવર્ક બધું થઈ ગયું છે ફિનિશ. મમ્મીએ કરી દીધા દીવાબત્તી અને હવે બને છે રસોઈ. શું બને છે રસોઈમાં? રસોઈમાં આજ બનાવવાની પ્રસાદી રૂપે લાપસી. લાપસી? હા. ચાલો કેમ બને જણાવશી? લાપસીમાં જો આ તેલ નાખી દીધું મૂણ. અને આ ભાખરીનો જાડો લાપસીનો લોટ હોય એ શેકી લેવાનો મૂણ નાખી. જો હવે બદામી કલરનો શેકવા દેવાનો. એકદમ બદામી થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો. આ એક વાટકો એક લોટ લીધો તો આપણે ઓમ ન ખાય પણ ભગવાનની પ્રસાદી રૂપે હોય ને એટલે ખાઈ લે બધાય. નહીતર ઓમ સ્પેશિયલ બનાવીએ ને તો કોઈ ન ખાય. જો એક વાટકો લોટ હોય ને ઉત્સવ એટલે પછી આ લોટ શેકાઈ જાય ને પછી સામું એટલું પાણી નહીં નાખવાનું. એનાથી અડધો પોણો વાટકો પાણી લઈ એમાં ગોળ નાખી ઉકાળીને પછી આ શેકેલો લોટ નાખી દેવાનો. લોટ તો ઘઉંનો જ છે ને? હા, ભાખરીનો જ હોય. પછી લોટ શેકેલો હોય પાણી ઉકળી ગયું હોય ને ગોળવાળું એમાં નાખી દેવાનો. પછી વેલણેથી આમાં આવી રીતે કાણા પાડી દેવાના. અને પછી કોટનનું કપડું ઢાંકીને ઘડીક રહેવા દેવાની એટલે મસ્તીની લાપસી થઈ જાય. એકદમ આમ ઉપડી લ્યો ને એવી સરસ થઈ જાય. તો હાલ ને હું બનાવીશ એટલે હમણાં તને બતાવીશ કેવી રીતે બનાવવું. અત્યારે પેલા લોટ તો શેકી લઉં. જો આ લોટ શેકાય
એકદમ બદામી કલરનો લોટ શેકાઈ જવા દેવાનો. સરસ મજાનો જો બદામી કલરનો લાપસીનો લોટ શેકાઈ ગયો. આ બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું, આ બાજુ ખીચડી મૂકી દીધી અને અહીંયા સરસ મજાનું આપણે લાપસીનું આંધણ એટલે કે ગોળવાળું પાણી ઉકળવા મૂકી દીધું અને સરસ હવે ઉકળી ગયું મસ્તીનું. અને હવે છે ને આપણે એમાં થોડુંક ઘી એડ કરી દઈશું, 2-3 ચમચી. એટલે ઘી એડ કરીએ ને એટલે લાપસી મસ્તીની છૂટી છૂટી થાય ને પછી જેને થાળીમાં નાખીને જાજુ ઘી નાખીને ખાવું હોય તોય હાલે, પણ અત્યારે આપણે 2-3 ચમચી ઘી એડ કરી દઈશું. એટલે પછી આપણે લાપસીનો આ લોટ નાખશું ને એટલે મસ્તીની છૂટી લાપસી થશે. અને જો જેટલો લોટ હતો એનાથી આપણે થોડું પાણી મૂક્યું એટલે હવે મસ્તીની આપણી લાપસી થઈ જશે. તો હવે આંધણ ઉકળી ગયું. હવે આપણે એમાં આ લોટ આવી રીતે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ કરી દઈશું ધીમી. ને હવે આ વેલણાની મદદથી આવી રીતે ખાડા પાડી દઈશું. અને હવે આને છે ને થોડીક વાર આપણે કોટનનું કપડું ઢાંકી અને બંધ કરી દઈશું, પેક કરી દઈશું એટલે સરસ મસ્તીની બફાઈ જશે અને આ પાણી છે એ પણ ચૂસાઈ જશે. ચાલો તો આપણે લાપસી બનીને થઈ ગઈ છે તૈયાર. જો અસલ મસ્તીની ઉપણાઈ જાય ને એવી. વાહ ફૂક મારે તો ઉડે એવી વાત. આ મમ્મીનું કામ તો છે. ઉપણાઈ જાય એટલે આમ ઊંચી કરીએ ને એને ઉપણાઈ આ તો જાય. લોંદો થઈ જાય ઘણા. જો લાપસી નવા લગ્ન થાય ને ઉત્સવ તો વહુ પાસે પેલા સસરાવાળા લાપસી કરાવતા કે લાપસી કરો. લાપસી સરસ થઈ હોય ને તો એની રસોઈ સરસ હોય, ને તો થઈ જાય લોંદા જેવી લાપસી. તમે કરાવી લીધી ભાઈ? હા ના હવે તો તૈયાર આપણે જઈને તો મગ લાપસી તૈયાર હોય, ખાઈ જ લેવાની. કે બનાવી હતી? ના મારી તૈયાર જ હતી એટલે આપણે નતર પેલા એ કરાવતા એમ, એટલે એના ઉપર ખબર પડે કે બહુ રસોઈમાં કેવા તૈયાર છે. કા અત્યારે કરવાની તો હોય જ ગણપતિ બાપાની મગ ને લાગશે, પણ હવે તો બધું તૈયાર રાખે છે. ચાલો કુકરમાં શું છે? ખીચડી બિલકુલની ખીચડી જોઈ લે એમાં. અને આમાં છે કઢી. કઢી. આજ તમારે થોડુંક મોડું થઈ ગયું અને રસોઈની રાણી ધાણા ભાજી નહોતી એટલે ધાણા ભાજીની એક કમી છે. અડદના પાપડ અને ઉત્સવ માટે આ સલાડ ને વિજયનું દહીં, આઈસ્ક્રીમ ને ઘડીક વાર એમાં શું આમાં ફ્રીજમાં અત્યારે ફ્રીઝરમાં. ગરમીના કારણે અમે ફૂલ રાખ્યું હતું. હા જો અને લાવા કઢી ભર. હાલો કઢી ભરો તમે. ચાલો ગરમા ગરમ કઢી અત્યારે પીવાની મજા આવે. ગરમા ગરમ કઢી લાપસી ને ખીચડી આજ છે ને સાવ એટલે સાવ દેશી ખાણું છે. આવી જાય ઓ આમાં જ મજા આવે. આમાં જ મજા આવે. બેદોને નથી નાખશું. હા હાલો હવે અમે જમી લઈએ.